અને હવે વાત કરીશું મંદિર, મહંત અને મોતની વાત. અમદાવાદમાં સંતોષી માતાના મંદિરને બચાવવા મહંતનો ગળે ફાંસો. મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈ મહંતે જીવન ટૂંકાવ્યું છે. કુબેરનગરના સંતોષીનગર છાપરા વિસ્તારનો આ બનાવ છે. મૃતક મહેન્દ્ર માણીકરની સુસાઇડ નોટમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ અપાતો હોવાનો આરોપ છે. એએમસી, પોલીસ અને બિલ્ડરના ત્રાસથી આ પગલું ભર્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. અમારે સૌથી વધારે જો બિલ્ડરનો દબાવ હતો. બિલ્ડરના કહેવાથી પોલીસ તંત્ર, કોર્પોરેશન છેલ્લા 4 વર્ષથી અમને આવી રીતે હેરાન કરી રહ્યા છે. અને છેલ્લે મારા પપ્પાએ આવી રીતે ગળે ફાંસો ખાઈને છેલ્લે એમનું જીવન ટૂંકાવી દીધું છે. અને આની અંદર જે બી બધું છે એ બધા બિલ્ડરના કહેવાથી જ એના હિસાબથી જ બધું આ ચાલી રહ્યું છે. તો ખળભળાટ મચાવનારો આ ઘટનાક્રમ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. કુબેરનગરમાં સંતોષી માતાનું જૂનું મંદિર આવેલું છે. ઉલ્લેખનીય છે કે એએમસી દ્વારા સંતોષીનગર રિહેબિલિટેશન અને રીડેવલપમેન્ટ સ્લમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ત્યારે મહેન્દ્રભાઈને અવારનવાર આ મંદિર પરિસર ખાલી કરવા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે કોર્ટમાં મેટર ચાલી રહી હોવા છતાં બિલ્ડર દ્વારા દબાણ કરાતું હોવાના આરોપ ઉઠી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી સતત ચાલી રહેલી માથાકૂટને પગલે મહંત મહેન્દ્રભાઈએ આજે વહેલી સવારે મંદિરમાં જ ગળે ફાંસો ખાધો અને મોતને વહાલું કર્યું. તો જે પ્રમાણે આ સુસાઇડ નોટ પણ સામે આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારે આ કેસ કોર્ટમાં ચાલતો હોય ત્યારે શા માટે દબાણ કરવામાં આવતું હતું. આક્ષેપ એએમસી સામે ઉઠ્યા છે, પોલીસ સામે પણ ઉઠ્યા છે અને બિલ્ડર સામે પણ ઉઠ્યા છે કે આખરે શા માટે આ પ્રકારે દબાણ કરવામાં આવતું હતું. તો સૌને મારા છેલ્લા રામ રામ નામે મૃતક અંતિમ ચિઠ્ઠી લખી છે, જેમાં લખ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આવાસ યોજનામાં પારકાઓ સાથે મળી પોતાના લડે છે મારી સામે. હું અર્જુન નથી કે મારાઓની સામે લડી શકું. હું અભિમન્યુની જેમ મંદિરની લડાઈમાં ફસાઈ ગયો છું, એકલો પડી ગયો છું. હું દુનિયા આખીથી લડવા તૈયાર છું, પરંતુ પોતાનાઓથી નહીં. મારા એક સંબંધી જેને મેં જીવનદાન આપ્યું તે જ મારા જીવનનું જોખમ બન્યું. તે શિખંડી સામે લડવા મારી પાસે કોઈ રીત નથી કે ન નીતિ છે. હું ભીષ્મ પિતામહની જેમ લડ્યા વિના જ હાર સ્વીકારું છું, આ તેમણે જણાવ્યું છે. એટલું જ નહીં પણ અંતિમ ચિઠ્ઠીમાં મૃતકે મંદિર બચાવવા પુત્રને લડાઈ ચાલુ રાખવાનો નિર્દેશ કર્યો છે. લખ્યું છે, મારા દીકરા મારી અધૂરી લડાઈ લડશે. મારી જન્મભૂમિને બચાવવા તું બાકી ધર્મની લડાઈ લડશે. આ પાવન ભૂમિ મારા માતા પિતા, તારા દાદા દાદીની ભક્તિ ગંગાની પાવન ભૂમિ છે. આ અમારી જ માલિકીની છે. આ જગ્યા છારા સમાજના પરમ પૂજ્ય સંત અને સતીની ભૂમિ છે, જેનું રક્ષણ છારા સમાજે કરવું. ત્યારે આ ઘટના બાદ સ્થાનિકોએ પણ વિનંતી કરી છે કે મંદિર અહીંથી ન હટે. અમે ઈચ્છીએ છીએ કે આ મંદિર યથાવત રહે. કોઈને નડતર પણ નથી. ક્યાંય રોડ રસ્તા કે પીડબ્લ્યુડીને પણ ક્યાંય નડતર હોય એવું કાંઈ પણ નથી. અને બહુ જૂનું મંદિર છે, એટલે આ ન હટે એવી અમારી માંગ છે. તો સમગ્ર મામલે સૌથી ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે એએમસી દ્વારા મંદિર હટાવવા માટે કહેવાયું જ ન હતું. એએમસીના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બિલ્ડરને અપાયેલ વર્ક ઓર્ડરમાં 4 નંબરના મુદ્દામાં સ્પષ્ટ લખાયું છે કે 1251 ચોરસ મીટરના પ્લોટમાં જે પૌરાણિક મંદિરો આવેલા છે તેને હટાવ્યા વિના જ પ્લોટમાં પ્લાનિંગ કરવું. ત્યારે બિલ્ડર દ્વારા કયા આધાર પર મંદિર પરિસરમાં ખાલી કરાવવા દબાણ કરાતું હતું તે સૌથી મોટો સવાલ છે. તો મંદિર ખાલી કરવા પોલીસ દ્વારા ટોર્ચર કરાતો હોવાનો આરોપ પણ છે. પોલીસ દ્વારા તેને આરોપને નકારવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ડેમોલિશન દરમિયાન એએમસી બંદોબસ્ત
માગે ત્યારે પોલીસ માત્ર બંદોબસ્ત આપે છે, છતાં પરિવારના આક્ષેપોને લઈને તપાસ કરાશે. ખાલી ને ખાલી લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એટલા પૂરતો જ રોલ હોય છે. હવે પરિવાર શું આક્ષેપો કરે છે કે શું નથી એના સાથે હતું, કારણ કે એએમસી માંગણી કરે. ઓલ ઓવર અમદાવાદમાં જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે એએમસી તરફથી કાયદેસર માંગણી કરવામાં આવે છે બંદોબસ્ત, અને એ આધારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવતો હોય છે. અને પોલીસનું ફક્ત ને ફક્ત લો એન્ડ ઓર્ડર હાચવવાની જે છે એ કામગીરી હોય છે. એમાં કોઈને ધમકાવવા કે ડરાવવા કે પોલીસનું એવું કંઈ કામ હોતું નથી. તો અમદાવાદમાં કુબેરનગરમાં મંદિરના મહંતની આત્મહત્યાનો જે આખો મામલો છે, મૃતક મહેન્દ્રભાઈના વકીલના ચોંકાવનારા આક્ષેપ સામે આવ્યા છે. એએમસીએ બિલ્ડરને બ્લેકલિસ્ટ કરેલો તો પણ જગ્યા પચાવવા પ્રયાસ કર્યા છે. વર્ષ 1989માં કલેક્ટરના આદેશથી જ ગેરકાયદેસર જમીન ફાળવાઈ હતી. સમગ્ર મામલે મહેન્દ્રભાઈ એએમસીના અધિકારીઓ પાસે ખૂબ દોડ્યા. ન્યાયતંત્ર પાસે અપેક્ષા કે જવાબદારો સામે પગલાં લે તેમ પણ જણાવ્યું છે. નોટિસમાં અમે કોર્પોરેશન પાસે એ જ માંગણી કરી છે કે આ લીગલ જમીન છે. સરકારશ્રીએ 1989માં કલેક્ટરના હુકમથી આ જમીન ફાળવવામાં આવેલી છે. જે કપાતમાં જાહેર હિતમાં જતી હોય એને ચોક્કસપણે કોર્પોરેશન લે, પણ કપાતના નામે બિલ્ડર આખી પ્રિમાઇસીસ કોઈની પાસેથી લેવાના પ્રયત્ન કરે તો એ સંપૂર્ણપણે ઇલીગલ છે, અનૈતિક છે. એ બેઝ ઉપર જ અમારો આ દાવો છે. વકીલનો આક્ષેપ છે, સમગ્ર મામલે 17 નવેમ્બર 2024ના રોજ સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા તે અંગે કોઈ જ જવાબ આપવામાં નથી આવ્યો. જે મહંતશ્રીએ આત્મહત્યા કરી, દુઃખદ વાત છે. એમનો મેં દાવો કર્યો હતો 11મા મહિનામાં. દાવાની તારીખ છે 17/11/2024ના રોજ. આજ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ જવાબ આપેલો નથી. ઇવન દાવો કરતાં પહેલાં 30 દિવસની સ્ટેચ્યુટરી નોટિસ આપવી પડે એ પણ અમે આપેલી છે. એ સ્ટેચ્યુટરી નોટિસનો પણ જવાબ આપેલો નથી.